ભાણવડમાં ગ્રાહકના આરોગ્ય સાથે ખેલ. મોમાઈ એજન્સી દ્વારા એક્સપાયરી ડેટવાળી કેક વેચાયાનો ગંભીર આરોપ. ભાણવડ શહેરમાં આવેલ મોમાઈ એજન્સી દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોમાઈ એજન્સીમાંથી એક ગ્રાહકને વેચવામાં આવેલી કેક પર એક્સપાયરી તારીખ પૂર્ણ થઈ ગયા હોવા છતાં તે કેક ગ્રાહકને આપવામાં આવી હતી. ગ્રાહકે કેક ખરીદી જમાત ખાતે લઈ ગયા અને બાળકોને વહેંચણી કર્યા બાદ જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે કેક પર દર્શાવેલી એક્સપાયરી તારીખ પસાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ વાત જાણતા જ ગ્રાહક ભારે રોષમાં હતો. એક્સપાયરી ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી ગંભીર આરોગ્ય પર જોખમ ઊભું થઈ શકે છે. તેમ છતાં વેપારીઓ દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવતી હોવા અંગે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ ઘટનાએ ભાણવડમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટી વિભાગની દેખરેખ પણ પ્રશ્ન ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકોની માંગ કરી છે કે સંબંધિત વિભાગ દ્વારા મોમાઈ એજન્સી સામે તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને. હાલ આ મામલે એજન્સી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. હવે જોવાનું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા આ મામલે શું પગલાં ભરશે. આજરોજ ભાણવડ ઇસ્માઇલી જમાતખાનામાં બાળ મિજલિસ હોય તે માટે મોમાઈ એજન્સી ભાણવડ વેરાન બહારથી કેક ખરીદ કરેલ, જે વિતરણ કરતાં તેમાં એક્સપાયરી ડેટ અમુક પેકેજિંગમાં 5/11/2025 હોય તે ધ્યાને આવતા દુકાને માલ પરત કરેલ છે. તેમજ દુકાનવાળાએ જવાબદારી સ્વીકારવાને બદલે તેણે જવાબદારી કંપની માથે નાખેલ છે કે અમારો વાંક નથી, અમે બોક્સ જોયા નથી, આ કંપનીવાળાએ અમને મોકલે ને અમે તમને આપ્યા છે.